મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. ફરી એકવાર સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો મિત્રો, જો બ્લોગ ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. લાઈકનું બટન દબાવી દેજો અને ચેનલ પર ના આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો જુઓ, ઘડિયાળમાં વાગ્યા છે કમ્પ્લીટ 8. નવા જેની સ્કૂલમાં જતો રહ્યો છે અને હવે રક્ષાબંધનની પૂરજોશમાં તૈયારી ચાલુ થઈ ગઈ છે નહીં હે? રક્ષાબંધનની તૈયારી છે. તમને જણાવી દઈએ મિત્રો કે આ શનિવારે અમારા ઘેર રક્ષાબંધનનો પ્રોગ્રામ છે. જો કે બધાના ઘેર છે, પણ અમારે કેવું છે કે બધા ફેમિલીનું વારાફરતી રાખે છે. તો અમારા સંયુક્ત ફેમિલીનું અમારા ઘેર છે. એટલે આ સવારમાં ઉઠીને જોવા બાવો પારવાનો, પંખા લુવાના, બધું ચાલુ કરી દીધું છે. સુમનને પડતી ના હો, નકર રક્ષાબંધન છો રહે ને તું વધારે કોમ ખબર લેવાય પણ પડે ને તહેવાર બગડે ખોટો. તાને નહીં સંભળાય, મને જોરથી બોલે તો જ. આ તે લાય ધક્કો મારું, મેલું પાટું. અમે તાર બીમાર વાળા ખાટલા વાળા બ્લોગ સારા ચાલે છે. સુમન બીમાર પડી ગઈ, સારું ચાલે. હા, મિત્રો જણાવી દઉં, ઘણા લોકો સમાચાર પૂછતા હોય છે. હા, એ લોહી નાખો ઉપર. લાવો, મન ખાલી છે ને ગોળી સ્ટેન્ડ ઓમથી ઓમ કરવા રાખ્યો છે. વર્ષા ભાભીને હાલી હતી તે કલર કર્યો છે. વર્ષા ભાભીને કહી દે કે કલર લાઈન કરી દે 500 ગ્રામ. આજુ મંદિરે સાફ થાય. નહીં પર હું નેચર છું. કેચ કરી લે તાનું. હા, મોબાઈલથી તું કિંમતી છે. ના, એ તારો ભ્રમ છે. વ્યવસ્થિત લોહી દે, તારી જ કિંમત થાય. આમાં કોઈ પૂછવા ના આવે કે ગંદુ છે. ટેટા રવા દે કે મિર્ચી બોમ્બ કૂવો લઈ જવાના છે. પપ્પાને હાલ દેજે. તો મિત્રો, તમને જણાવી દઉં કે સુમન બીમાર પડી હતી, એ સાચી જ વાત હતી. ઘણો નિમ થાય બ્લોગ ઉતારો એવું કર્યું હતું, પણ એવું નહોતું. સાચે સુમન બીમાર પડી હતી અને બિલકુલ અત્યારે સ્વસ્થ છે. ઘણા લોકો સમાચાર પૂછતા હોય છે કોલેજમાં ને બધા પૂછતા હતા. જેને બ્લોગ જોયો હોય ને એ ખરેખર પૂછતું હોય કે બેન સારો થઈ ગયો, સુમન બેન આમ છે તેમ છે બધું. તો બિલકુલ સ્વચ્છ છે અને પહેલાં જેવું આવું કમ્પ્લીટ તો ફોન ચાલુ કરી દીધું છે ને. આ જુઓ, પાછી પર હે ને તો ટોટે ભાગવાનો છે. રક્ષાબંધનની તૈયારી ફૂલ જોશમાં ચાલુ છે. ઘેર તો આમ તો કશું રાખ્યું નહીં, ખાલી રાખડી બધી ઘેર. ચા પાણી થશે, એ નાસ્તો નહીં. શું મને ઘેર નાસ્તો બોલ્યો ને મોય, તો મોય નાસ્તો કરવો પડે. નેક્સ્ટ પંખા આવો, પેલા પલંગ લેવા લુવાઈ જાય. હા, એકમાં મારે ચડવું પડે. આજે આબો ચોખ્ખો સાતો એકદમ ચકચકિત છે. કમ્પ્લીટ છે લે. તાર જેટલું ઘર તો કોઈ જ ના ચોખ્ખું રાખ્યા કે. એ તો હું જ કહું છું, ભલે તારો દુશ્મન છું તો હે. તું નહીં કહેતી તમે તો મારા દુશ્મન છો. સાચી એક કોમ કરો, બાયને પાઇપ છે ને ગોળની કાઢી સીમ આપણે સાવણી ગાલીને જો કિનારો ફેરવી. સારું, જોશે પાઇપ સાવણી જોશે. ચલો મિત્રો, નવો જુગાડ કરીએ છીએ આપણે. આ પાઇપ અને આ પાઇપમાં સાવણી ગાલવાની કહે છે એમ ને? હા. તો જુઓ મિત્રો, આપણું આ જુગાડ તૈયાર થઈ ગયો છે. લોબી દંડી બાવ પારવાનો.
એનું સ્પેશિયલ દૂધ દે આંબાઓ પારવાનો તાર રોજ નેચર રહીને પડી ગયો આમ હા એ તો બાઈને તો એમ જ પાવું છું. આમ ગેપો છે ને એમાં એ તો જાણતા ને પીઓપી કરીએ ને એ ગેપો પૂરો ગેપો તો પૂરાઈ જ દેવાની છે. અરે પેલું કલર કરીએ એ વખત આજ પંખાને બહુ લોડ પડે છે કારણ કે જે હોય આ સોફા ને જે બેહે ને એટલે પહેલો આજ પંખો થાય ના અને તું તો 24 કલાકે હા મારે તો ફેરવવું જ પડતા 24 કલાક તું તો એ જ ફેવરેટ છે ને અમે હોય બેહું એટલે અને એસી ફેવર ચોથી એસી ફેવરતી હતી તાર હું ફેવર વાવું છું આખો દારો જોઈશો કોઈ ડર મોટા જોઈશો સોલર જ ના ખાવાનું સસ્તું પડે કારણ કે પહેલી વખત 8,000 બિલ આ વખત 5,000 બિલ ના ખાઓ તો કોઈ હવે 12 વાળો પંખો તો બહુ ઊંચો છે ને એટલે મિત્રો મારે જ ચડવું પડશે આ રહ્યો ઉપર 12 વાળો હું ચડે હો તાર નહીં પોકાવાય હું પરું તો સેવા કરજે પાછી હે હા થઈ જાય તો ચાલે એટલું પંખે લુગડો બદલી ગોબરા નહીં પણ કોઈ પંખે લુગડો બદલવાનો તો મિત્રો હવે પંખાને સાફ થાય છે એટલામાં હું 12મો પંખો સાફ કરવા જઉં છું ત્રીજું જે તો હતું મિત્રો છે ને આ છેલ્લો પંખો મારા ભાગમાં આવ્યો છે સુમન નહીં પોકાતી એટલે કોઈ તો 12 શહેરમાં આવી છે એ મહેન શર્મા થોડું મારો આ થડે ને તો ભાગ લાગે ને સફાઈમાં રેડી બસ ને બહુ થઈ ગયું તો મિત્રો આપણું કામ પૂરું આટલા ભારે વજન વાળા સર આવાય ઉપર કોક પર તો સેવા કોણ કરે તું સેવા કરે તાન તમે આ તાન લે તો મિત્રો બધા પંખાને સાફ થઈ ગયું છે બાવો મોટો મોટો પાડી લીધો છે બધું વ્યવસ્થિત થઈ ગયું છે અને સુમન અમારે રોજ કહે કે હું મસ્ત સાફ કરું છું અને આ બધું હું છે જેટલો બધો કચરો છે આ જેટલો મી કાઢ્યો કચરો આટલો બધો હા જુઓ અને કે હું રોજ સાફ કરું છું હા જેટલો બધો કચરો કાઢ્યો મિત્રો અને કે હું રોજ સાફ કરું ચોમેર આવે ગોળી મેલવા કાઢી છે ને એટલે હું બોલી લઉં આ બધું એના વિશે પછી ના બોલવા દે ના તો આપણે પાણી મૂક્યા નાવા જવું છે મિત્રો થોડી વાર પછી પૂરો તો મિત્રો હવે થાક્યા છીએ અમે હવે નાઈ ભાઈ અને આપણે નોકરી ભેગા થઈ ગયા છે સાફ સફાઈ બહુ કરી અને આવા જ બ્લોગ જોવા માટે બને રહેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળીએ નવો બ્લોગ લઈને હજી રક્ષાબંધનના આઠમના શીતળા સાતમ નોમનો વરઘોડો આ બધું આવશે મજા આવશે મિત્રો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય